નમસ્કાર. આજે આપણે હાઇડ્રોજનના પાઠની અંદર નવો ટોપિક લઈએ, હાઇડ્રોજનના સમસ્થાનિકો, આઇસોટોપ્સ ઓફ હાઇડ્રોજન, હાઇડ્રોજનના સમસ્થાનિકો. તો પહેલો પ્રશ્ન એ થાય કે આ સમસ્થાનિકો છે શું? સમસ્થાનિકો એનો મિનિંગ જ એવો કે છે કે એક જ સ્થાન ઉપર રહેલા ઘટકો, તો જ તમે એમ કહી શકો ને સમસ્થાનિકો. તો હાઇડ્રોજનનું તો આવત કોષ્ટકની અંદર સ્થાન આપણે ખબર છે કે કઈ જગ્યાએ હતું, તો કે વચ્ચે છે, આ જગ્યા વચ્ચે છે. તો વચ્ચે આપણને થાય કે હાઇડ્રોજન તો એક જ છે, તો પછી એ એક જ સ્થાન ઉપર તો એક જ હોવું જોઈએ. વધારાના આમાં કોઈ જગ્યાએ સ્થાન જ નથી, તો પછી સમસ્થાનિકો કઈ રીતે કહી શકીએ? આ જગ્યાએ એક નથી. વાસ્તવમાં આ જગ્યાએ આને મોટું કરું છું કોલમ, અને આ જગ્યાએ ડ્યુટેરિયમ પણ છે અને ટ્રિટિયમ છે. એમાં બધાની અંદર નીચે 1 લખવામાં આવે છે. એનો મતલબ કે બધાના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 1 છે. કારણ કે નીચે શું બતાવે? દરેક તત્વની સાંકેતિક ભાષામાં નીચે શું બતાવે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. પણ ડ્યુટેરિયમની અંદર અહીંયા હોય છે એ 2 હોય અને ટ્રિટિયમની અંદર 3 હોય. તો હાઇડ્રોજનના એક જ સ્થાન ઉપર મેન્ડેલિફે કહ્યું છે કે એક સ્થાન એક જ પરમાણુને આપે અને એક એને કારણે હોય, તો કે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યાને કારણે હોય. તો એક જ સ્થાન ઉપર 3 મૂકેલા છે, તો આ ત્રણેયને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એક જ સ્થાન ઉપર રહેલા ત્રણેય. તો ત્રણેય કેમ મૂક્યા? કારણ કે ત્રણેયનું અંદર કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 1 છે, એટલા માટે એ પરમાણુનો પરમાણુ ક્રમાંક, જેવી રીતે વિદ્યાર્થીનો હાજરી પત્રક ક્રમાંક, એવી રીતે પરમાણુ ક્રમાંક કેને આધાર આપેલો છે? એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા. તો ત્રણેય સમસ્થાનિકો થયા. તો ઉપર આ શું છે? આ પરમાણુ ભારાંક હોય. પરમાણુ ભારાંક કોને કહે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. આની અંદર પણ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, આ પણ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો પ્રોટોન તો આ હાઇડ્રોજનની અંદર, જેને કહેવાય પ્રોટિયમ, હાઇડ્રોજનની બીજી ભાષામાં પ્રોટિયમ, પછી આ ડ્યુટેરિયમ અને આ છે ટ્રિટિયમ. આ ત્રણેય વસ્તુ થઈ કે જેમાં પ્રોટોન આમાં 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે. પણ અહીંયા અત્યારે 1 આવે છે, એનો મતલબ કે પ્રોટોન સિવાય કઈ નથી. આ જ પ્રોટોન અહીંયા છે. એટલે હાઇડ્રોજનનો પરમાણુ તમે દોરો તો પ્રોટોન છે, એની આસપાસ 1 ઇલેક્ટ્રોન છે વનસ કક્ષકની અંદર. એવી જગ્યાએ જો ડ્યુટેરિયમ દોરશો તો ડ્યુટેરિયમમાં પણ પ્રોટોન કેન્દ્રની અંદર છે, આસપાસ ઇલેક્ટ્રોન છે, પણ સાથે સાથે આ કેન્દ્રની અંદર ન્યુટ્રોન પણ છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનનું વજન લગભગ 1.008 ની આસપાસ બંને છે. તો લગભગ બંને સરખો હોવાને કારણે પરમાણુ દળાંક કેટલો થાય? 2 થાય. એવી રીતે આનો પરમાણુ ક્રમાંક તમે કેવો પછી 1 આપ્યો છે, 1 આપ્યો છે. તો પરમાણુનું કેન્દ્ર 1 છે, એની આસપાસ કેન્દ્રની અંદર એક પ્રોટોન છે, ઇલેક્ટ્રોન 1 છે, પણ બીજા ન્યુટ્રોન કેટલા છે? 2 ન્યુટ્રોન છે. તેથી તો પરમાણુ દળાંક એનો 3 આપ્યો છે. આમ આ ત્રણે એકબીજાના સમસ્થાનિકો કહેવાય. અમેરિકન વૈજ્ઞાનિક રોલ્ડ સી યુરેન, આ વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે હાઇડ્રોજનના આ ત્રણે સમસ્થાનિકોને ભૌતિક રીતે અલગ કર્યો. ત્રણે ભૌતિક રીતે અલગ કર્યા. એના બદલ એને નોબેલ પારિતોષિક 1934 ની અંદર આ વૈજ્ઞાનિક અમેરિકન સાયન્ટિસ્ટ જે હતો હેરોલ્ડ સી યુરેન, યુરે કરીને હોરલ્ડ સી યુરે, આ વૈજ્ઞાનિકને આ ત્રણ સમસ્થાનિકોને ભૌતિક રીતે એકબીજાથી અલગ કરવા બદલ 1934 ની અંદર નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે. હવે પૃથ્વીના પેટાળની અંદર, વાતાવરણની અંદર કે દરિયામાં બધી જગ્યાએ હાઇડ્રોજન છે. થોડું ઘણું વધારે ઓછું પ્રમાણ, પણ હાઇડ્રોજનનું પ્રમાણ, આ ત્રણેયને આપણે હાઇડ્રોજન કહીએ કારણ કે પરમાણુ ક્રમાંક 1 છે, કેન્દ્રમાં પ્રોટોન 1 છે. પણ આપણે રાસાયણિક દ્રષ્ટિએ અલગ અલગ નામ આપે છે. તો સૌથી વધુ પ્રમાણ કોનું મળે છે? આનું મળે છે, પ્રોટિયમનું મળે છે, જેને આપણે રાસાયણિક દ્રષ્ટિએ હાઇડ્રોજન કહીએ છીએ. વાસ્તવમાં આપણે આને ઓળખીએ છીએ હાઇડ્રોજન. તો આનું પ્રમાણ બહુ ઓછું છે. તો આની સાપેક્ષે આનું પ્રમાણ કેટલું ઓછું છે? તો જ્યારે 5000 મળે, 5000 પ્રોટિયમ મળે એટલે કે હાઇડ્રોજન મળે, ત્યારે એક ડ્યુટેરિયમ મળે. આ બંનેના પ્રમાણ આ રીતના છે. તો પછી પેલાનું પ્રમાણ કેટલું છે આનું? એનું તો અતિ અલ્પ છે. એ રેડિયો એક્ટિવ તત્વ છે અને ઓછી ઉર્જાવાળા બીટા માઇનસ એટલે ઋણ કિરણો એ પોતાના અંદરમાંથી ઉત્સર્જન કરે છે. અને કોઈ પણ પરમાણુ પોતાનામાંથી કિરણોત્સર્ગ કરતો હોય એ પરમાણુને કહેવાય રેડિયો એક્ટિવ પરમાણુ અથવા રેડિયો એક્ટિવ તત્વ. તો
તો આ રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે છે, એને કારણે જ એનું પ્રમાણ એટલું બધું ઓછું છે કે જ્યારે આનું પ્રમાણ આ હાઇડ્રોજન છે 10⁻17 મળે ત્યારે તેનો ફક્ત એક જ મળે. આ બંનેનો રેશિયો છે. આમ તમે કહી શકો કે મેડેલિકના આવર્ત કોષ્ટકની અંદર પ્રથમ ક્રમાંકનું તત્વ જે હાઇડ્રોજન છે એ સ્થાન ઉપર એકલો નથી, 3 છે, પરંતુ આપણે 1 લખીએ છીએ એટલા માટે કે બંનેની સાપેક્ષે પેલાનું પ્રમાણ ખૂબ જ વધારે મળે છે. વધારે પ્રમાણ એટલે કેટલું? તો કે 5000 મળે ને આ હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ, ત્યારે 1 ડ્યુટેરિયમ મળે છે. અથવા તો 10⁻17 જો આ પરમાણુ મળે તમને પ્રોટિયમ એટલે કે હાઇડ્રોજન, ત્યારે 1 ટ્રિટિયમ મળે છે. ટ્રિટિયમનું ઓછું હોવાનું કારણ શું? એનું રેડિયો સક્રિયટીવિટીની ગુણધર્મ, રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ, રેડિયો સક્રિયતા. અને તેનો અર્ધો આયુષ્ય સમય છે 12.33 વર્ષ. હવે અર્ધો આયુષ્ય સમય એટલે શું? સમયને આપણે ટી કહીએ. અર્ધો એટલે શું? 1/2, જેને કહેવાય અર્ધો આયુષ્ય સમય. આ છે અર્ધો આયુષ્ય સમય, જે 12મા ધોરણની અંદર આવશે, ઇઝ ઇક્વલ ટુ 12.33 વર્ષ. હવે પાછું મિત્રો આ તમને એમ થાય કે આ વસ્તુ શું છે? તો 12મા ધોરણની રાહ થોડી જોઈ, આપણે તે જોઈએ. કોઈ પણ તત્વને પોતાના મૂળ જથ્થાથી અડધો થવા માટે લાગતો સમય એને કહેવાય એ તત્વનો અર્ધ આયુષ્ય સમય. એટલે કે જો તમે ટ્રિટિયમનો 1 ગ્રામ જથ્થો લીધો છે કોઈ પાત્રની અંદર, 1 ગ્રામ ટ્રિટિયમ લીધો, એમાં કિરણોત્સર્ગ થવાને કારણે કિરણો અંદરથી નીકળી જશે, કારણ કે રેડિયોએક્ટિવનો ગુણધર્મ ધરાવે છે. એટલે એનો જથ્થો છે લુપ્ત થતો જશે, ઓછો થતો જશે, ઓછો થતો જશે. 1 ગ્રામમાંથી જ્યારે 0.5 ગ્રામ થાય ત્યારે તમારે સમય નોંધી લેવાનો. એ જે સમય છે એ કેટલો છે? 12.33 વર્ષ. એટલે કે એનો અર્ધ આયુષ્ય સમય થયો. તો ટ્રિટિયમનો અર્ધ આયુષ્ય સમય કેટલો છે? 12.33 વર્ષ. હવે આ 3 સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન રચના સમાન હોવાથી તેના રાસાયણિક ગુણધર્મ સમાન હોય, પરંતુ બંધન ઉર્જા એન્થાલ્પીના તફાવતને કારણે પ્રક્રિયા વેગમાં તફાવત જોવા મળે. શેમાં તફાવત જોવા મળે? પ્રક્રિયા વેગમાં. શાને કારણે તફાવત જોવા મળે? બંધન ઉર્જા એન્થાલ્પીના મૂલ્યમાં ફેરફાર હોવાને કારણે પ્રક્રિયા વેગમાં તફાવત જોવા મળે. આ ઉપરાંત આ જે સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મોમાં તેના વિપુલ જથ્થાને કારણે ઘણા બધા જુદા પડે છે, ઘણા બધા જુદા પડે છે. તેથી કરીને આ 3 સમસ્થાનિકો એક જ જગ્યાએ છે. સમસ્થાનિકો કોને કહેવાય આપણે એ જોઈ લીધું. એના પછી 3 સમસ્થાનિકોનું પ્રાપ્તિ સ્થાન પૃથ્વીના પેટાળમાં કેટલું છે એ પણ જોયું. 3 સમસ્થાનિકોના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 1 છે, એટલે કે પરમાણુ ક્રમાંક 1 છે. એટલા માટે તો એ સમસ્થાનિક છે. કોણ રેડિયો એક્ટિવ છે એનું પ્રમાણ કેટલું ઓછું છે? તો કે આ પ્રમાણે 10⁻17 મળે ત્યારે ફક્ત પેલો 1 જ મળે છે. ડ્યુટેરિયમ પ્રમાણ આની સાપેક્ષે કેટલું છે? તો કે આ 5 મળે છે, એની સાપેક્ષે પેલો 1 મળે છે. તો આમ આપણે વ્યવહારની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે સામાન્ય રીતે જે હાઇડ્રોજનનો શબ્દ વાપરીએ છીએ તો આ બે વાપરતા નથી, કારણ કે મળે છે જ ઓછા. તેથી કરીને આપણે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ રિડક્શન પ્રક્રિયા કરવી હોય, એટલે કે હાઇડ્રોજન ઉમેરાવો હોય, તો આપણે કોને લઈએ છીએ? બેઝિકલી આ જ લઈએ છીએ. એટલે પ્રાપ્ય જ આ છે વધારે, તેથી કરીને આનો ઉપયોગ કરીએ છીએ. હવે ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ અને તેના ભૌતિક ગુણધર્મો. તો ડાયહાઇડ્રોજન એટલે કોણ? ડાયહાઇડ્રોજન એટલે H2 ને ડાયહાઇડ્રોજન કેમ કહે છે? આની આગળના લેક્ચરની અંદર મેં કહ્યું હતું, હાઇડ્રોજન વાયુ રૂપે હોવાને કારણે એને H2 તરીકે લખાય, કે આને આપણે વાયુ સ્વરૂપે છે H2 તરીકે લખ્યો. આને આપણે શું કહીએ? ડાયહાઇડ્રોજન. આ વાયુની બનાવટ, આની બનાવટ અને એના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો પછી જોઈએ, પહેલા બનાવટ કરીએ. ચલો, ડાયહાઇડ્રોજન વાયુનું પૃથ્વીના આપણા કુદરતની અંદર, વાતાવરણની અંદર પૃથ્વીમાં એનું પ્રમાણ ખૂબ જ વિપુલ છે. છતાં પણ એને સામાન્ય રીતે બનાવવામાં આવે છે. એ પ્રયોગશાળા હોય કે ઔદ્યોગિક રીતે હોય, પણ એને બનાવે છે. તો કઈ રીતે બનાવે છે? બનાવવાની રીત કઈ હશે? તો ઓલ ઓવર સામાન્યમાં સામાન્ય જો રીત હોય તો ધાતુની એસિડ અથવા આલ્કલી સાથે, મંદ એસિડ અથવા જલીય આલ્કલી સાથે પ્રક્રિયા કરો અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. આ ધાતુના ગુણધર્મ છે. હું તમને કહું છું એ ધાતુના ગુણધર્મ છે. પણ સામાન્ય રીતે હાઇડ્રોજન વાયુ આપણે બનાવવો હોય ત્યારે ઝિંક ધાતુ લેવામાં આવે. ઝિંક ધાતુની મંદ HCl સાથે પ્રક્રિયા કરો.
એટલે Zn અને Cl2 Zn Cl2 Cl બે જોઈએ છે તો આપણે H બે થયા, એના મતલબ કે હાઇડ્રોજન વાયુ ગેસિયસ તરીકે મળશે. હાઇડ્રોજન પેલી પ્રક્રિયા કાંઈ નથી, ઝીંકનો ટુકડો હતો, HCl નાખી દીધો. બીજું, હવે HCl ની જગ્યાએ કદાચ જો સલ્ફ્યુરિક એસિડ આ છે મંદ નાખશો, મંદ, તો ઝીંક સાથે સલ્ફ્યુરિક એસિડ નાખો તો શું થાય? ZnSO4. આ Zn અને SO4 તો આપણે મળ્યું કોણ? H2 ગેસિસ. અને પ્રયોગશાળામાં આ રીત જનરલી વપરાય છે. પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ તમારે જોઈતો હોય તો આ રીતથી બનાવવામાં આવે છે. એના પછી મંદ આલ્કલી સાથે પણ પ્રક્રિયા કરવામાં આવે. મંદ આલ્કલી એટલે કોણ? NaOH. આ ઝીંકની આની સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ઝિંકેટ Na2. સોડિયમ ઝિંકેટ આ ખાસ મહત્વનું છે, આનો શબ્દ પણ તમે પૂછી પણ શકે છે. Na2 ZnO2 અને H2 જો અહીંયા બે આવી ગયા, Na2 અહીંયા અને O2 અને H2 H2 નીકળી ગયા. આને કહેવાય સોડિયમ ઝિંકેટ. સોડિયમ ઝિંકેટ. આને યાદ રાખજો. ઓલરેડી આનો આપણા માટે આ પાઠની અંદર મહત્વ કાંઈ નથી. આપણા માટે તો જોઈએ છે હાઇડ્રોજન વાયુ મેળવવાનો છે. તો પછી સર તમે આને કેમ યાદ રાખવાનું કહો છો? Na2 ZnO2 ને ઝિંકેટ, સોડિયમ ઝિંકેટને? કારણ કે તમને એવું પૂછીએ, બોર્ડનું કાંઈ નક્કીને શું કરે? હાથી છોડી દે, પૂંછડું પકડી રાખે. એકચ્યુઅલી આ પ્રક્રિયાનો બધાનો આશય શું છે કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરો, પણ તમારી નિર્દોષ બુદ્ધિનો દુરુપયોગ પણ કરી નાખે ને એમ પૂછે નીચેનામાંથી સાચું સોડિયમ ઝિંકેટનું સૂત્ર ઓળખો. તો આપણે તો સોડિયમ ઝિંકેટ ક્યાં આવે? આપણે શું બાય પ્રોડક્ટમાં કાઢી નાખીએ. આપણે મેઇન તો હાઇડ્રોજન કઈ રીતે બને એ નક્કી કરવાનું છે, પણ એટલું નહીં કરવાનું બેટા. સાથે સાથે આવી રીતે એક્સ્ટ્રા કોઈ જો વસ્તુ આવતી હોય તમને એવું ન પૂછે કે ZnCl2 ઝિંક ક્લોરાઇડ કે ઝિંક સલ્ફેટનું સૂત્ર છે, એ નહીં પૂછે. પણ આમાંથી આ પ્રશ્ન આવી રીતે આવી શકે છે કે આ છોડી દઈએ, શાના માટે તો એ વસ્તુ છોડી દઈએ, એની જગ્યાએ ઉપની પદ તમને પૂછી રાખે કે સોડિયમ ઝિંકેટનું સૂત્ર નીચેનામાંથી કયું સાચું છે. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું. Na2 ZnO2 સોડિયમ ઝિંકેટ. સામાન્ય રીતે આ રીત શેના માટે છે? એટલે હાઇડ્રોજન વાયુ બનાવવાની ત્રણ રીત છે, પણ આ રીત શાની છે? પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ કરી હોય તો આ રીતે કરે. એના પછી હવે આ સામાન્ય રીતે પ્રયોગશાળામાં તમે આની જગ્યાએ બે આ કરો તો કોઈ ના નથી પાડતો, પણ મોટા ભાગે જનરલી આ અથવા તો આ બેમાંથી એક રીતે પ્રયોગશાળામાં બનાવવામાં આવે. કારણ કે પ્રયોગશાળામાં ઇઝી અવેલેબલ હોય. આલ્કલી આ કરી શકાય. આલ્કલી છે H2SO, આલ્કલી છે H2SO4 છે, HCl છે, ત્રણેય તમારી પાસે અવેલેબલ હોય. ઉદ્યોગોમાં કઈ રીતે બનાવે? ઔદ્યોગિક રીતે હાઇડ્રોક્લોરિક એસિડ વપરાય કે પછી સલ્ફ્યુરિક એસિડ વપરાય? કઈ રીતે ઉદ્યોગોમાં હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કરે? તો પાણી લીધું, પાણીમાં થોડા એસિડના ટીપા નાખી દે, સલ્ફ્યુરિક એસિડ નાખી દે, એટલે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ થઈ ગયું, સમજો. અને પછી એમાં બે પ્લેટિનમના ધ્રુવો ડુબાડે. જેમ કે હું પાણી લઉં છું, આ પાણી છે, H2 આખું ભરેલું છે. ઔદ્યોગિક રીતે કહું છું, હવે ઔદ્યોગિક રીતે આ કોણ છે? H2. પ્લેટિનમના બે ધ્રુવો ડુબાડેલા છે. એકને તમે ધન છેડો જોડો છો અને એકને ઋણ જોડો છો. અંદર થોડો તમે શું રાખ્યો છે? H2SO4 ના ટીપા નાખ્યા. તો વિદ્યુત પ્રવાહ અંદર પસાર થાય અને અંદર રહેલા ઘટકનું વિભાજન કરી નાખે. જે પદ્ધતિને નામ આપો છો તમે વિદ્યુત વિભાજન. પણ કોનું એને વિભાજન કર્યું? શું બીકરનું કર્યું? નહીં, બીકરમાં કઈ હતું? શું હતું? તો કે પાણી. તેથી કરીને આ પ્રક્રિયાને શું કહેવાશે? પાણીનું વિદ્યુત વિભાજન. એના માટે આ શું છે? આ તમારા ધ્રુવ છે, નિષ્ક્રિય ધ્રુવ છે બંને. એક ધન ધ્રુવ છે, એક ઋણ ધ્રુવ છે. વિદ્યુત પ્રવાહ પસાર કરો, અંદર વિદ્યુત જશે, એક ધન છેડો બનશે, એક ઋણ ધ્રુવ બનશે, એટલે બે છડી અલગ અલગ બનશે. જે અંદર ઘટક ભરેલો છે પાણી, એ પણ ધન અને ઋણનો બનેલો છે. ધન ભારિત હાઇડ્રોજન છે એ કેથોડ પાસે જશે અને ઋણ ભારિત ઓક્સિજન એ હાઇડ્રોજન પાસે જશે અને એનોડ પાસે જશે. તો એનોડ અને કેથોડ ઉપર તમને એક જગ્યાએ ઓક્સિજન અને એક જગ્યાએ તમને હાઇડ્રોજન મળશે. હાઇડ્રોજન તમે કવર કરી લીધો, હાઇડ્રોજનના સિલિન્ડર ભરી લીધા. આમ તમે શું ઉત્પન્ન કર્યું? પાણી તમારી પાસે હતું, થોડા સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખી અને બે પ્લેટિનમના નિષ્ક્રિય ધ્રુવ ડુબાડી અને સીધું પ્લગની અંદર આપી સ્વિચ ચાલુ કરી દીધી અને વિદ્યુત વડે તમારું થયું વિભાજન. વિદ્યુત વિભાજન દ્વારા આમ આપણે ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન વાયુ બનાવી શકીએ છીએ. હવે કદાચ
અતિ શુદ્ધ હાઇડ્રોજન જેમાં કાંઈ ઇમ્પ્યુરિટી ન હોવી જોઈએ, તો પછી શું કરવું? એ પણ વિદ્યુત વિભાજન જ. પણ આની જગ્યાએ પાણીની જગ્યાએ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ગરમ BaOH ટ્વાઇસ ગરમ જલીય એકદમ ગરમ કરેલું પાણીમાં ઓગાળેલું ગરમ જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું આ જગ્યાએ પ્લેટિનમની જગ્યાએ તમારા ધ્રુવો હોય નિકલ. આ પણ કોણ હોય? સળિયો કોણ? ધ્રુવો એટલે સળિયા. આ નિકલ સોલિડ, અહીંયા નિકલ સોલિડ. એટલે નિકલના ધ્રુવો ડૂબાડીને, પેલા પાણીનું કરતા તે શેનું હતું? પ્લેટિનમના ધ્રુવો ડૂબાડીને કરતા હતા. હવે તમે શું કરો છો? નિકલના ધ્રુવો ડૂબાડીને કરો છો. પણ કોનું વિદ્યુત વિભાજન કરો છો? હવે તમે આનું ઉત્પન્ન કરતા નથી, પાણીનું કરતા નથી. હવે કોનું કરો છો? ગરમ જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડને પાણીમાં નાખી તમે ગરમ કરો છો. તમારું દ્રાવણ જલીય દ્રાવણ બેરિયમ હાઇડ્રોક્સાઇડનું થયું, પણ કેવા સ્વરૂપમાં છે? ગરમ છે. અને એમાં તમે નિકલના બે સળિયા ડુબાડ્યા અને પછી એને બે છેડા આપી દો બેટરીના, એટલે કે ધ્રુવને જે સળી આપે, પછી તે સ્વિચ ચાલુ કરી ઓન કરો એટલે સીધો તમારો વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થશે. જેવો વિદ્યુત પ્રવાહ દાખલ થાય એટલે અંદરના ભાગમાંથી વિભાજન થઈ અને તમને શુદ્ધ નાઇટ્રોજન મળે, શુદ્ધ હાઇડ્રોજન મળે. અને એ હાઇડ્રોજનની પ્યુરિટી કેટલી હશે? 99.96%. એટલે કે શુદ્ધ હાઇડ્રોજન મેળવવા માટેની આ રીત છે. ઔદ્યોગિક રીતે આપણે હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટેની બીજી રીત કરી. હવે ત્રીજી રીત કરીએ. ત્રીજી રીત માટે હાઇડ્રોકાર્બન અથવા તો કોલસો. જો હાઇડ્રોકાર્બન અથવા કોલસો શબ્દ વાપરું છું એટલે થોડું તમને ગલગલિયાત થવા જોઈએ. હાઇડ્રોકાર્બન કયો? યાદ કરો 10મા ધોરણમાં નિષેધિત ટાવરમાં ઉપર મળતો હતો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પછી નેપ્થા, ઈંધણ તેલ, બળતણ તેલ, કેરોસીન, પેટ્રોલ, નેપ્થા, ડીઝલ, ઊંધણ તેલ, કેરોસીન બધું મળતું હતું. છેલ્લે ડામા મળતો હતો. આ બધા શું છે? હાઇડ્રોકાર્બન છે. આ હાઇડ્રોકાર્બનની ઉપરથી એની અંદર હાઇડ્રોકાર્બન, કાર્બન ને હાઇડ્રોજન છે. જો હાઇડ્રોજન છે કે નહીં, એવી રીતે કોલસો છે. કોલસામાંથી આપણે હાઇડ્રોજન વાપરી બનાવી શકીએ. આપણે થાય કે ચલો હાઇડ્રોકાર્બનમાં તો CH4 મિથેનનું તો હાઇડ્રોજન મળી જાય મને, કોલસામાં કઈ રીતે કરે? તો એના માટે બંનેમાં પહેલા પાણી નાખવું પડે બેટા. તો બે રીતે બનાવી શકાય. 1270 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બન અથવા કોલસાની નિકલ અથવા તો Fe ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પહેલા તબક્કે તમને જળવાયુ મળે છે. કઈ રીતે? ફરીથી કહું છું, જુઓ. તમારી પાસે આવી રીતે એક કોલમ છે. કોલમની અંદર અહીંયા મિથેન વાયુ નાખો, CH4 ગેસિયસ, અને આ બાજુના ભાગમાં H2O ગેસિયસ. આ બધું પેક છે. અને અંદરના ભાગની અંદર નિકલ ભરેલો છે. નિકલ સોલિડ પાવડર ભરેલો છે. નિકલનો આવી રીતે પાવડર ભરેલો છે. આ નિકલની જગ્યા છે. અને તાપમાન છે 1270 કેલ્વિન તાપમાન. એટલે શું થશે? કોની વચ્ચે પ્રક્રિયા થશે? મિથેન અને પાણીની અંદર પ્રક્રિયા થાય. હું અહીં લખું છું. ચાલો આ પ્રક્રિયા શું થશે હવે જોઈએ. તો મિથેન અને H2O આમ લખી શકાય CH4 ગેસિયસ પ્લસ H2O ગેસિયસ. એમાંથી શું? કેટલા તાપમાને? 1270 કેલ્વિન તાપમાને. ઉદ્દીપક કોણ? તો કે નિકલ. એમાંથી કોણ મળ્યું? તો જુઓ, કાર્બન અને ઓક્સિજન જોડાઈ ગયા એટલે કોણ થયો? CO. હાઇડ્રોજન 2 અને હાઇડ્રોજન અહીંયા 4 એટલે હાઇડ્રોજનને તો H2 જ લખાય. તો 3 આગળ લખો. તો આ શું થયો? તમારો જળવાયુ બન્યો. જો હજી હાઇડ્રોજન બન્યો નથી, જળવાયુ બન્યો છે. તો બીજું કઈ રીતે કરી શકાય? તો બીજી એક કોલમ બનાવું છું જેમાં ચારકોલ ભરેલો છે. ચારકોલ એટલે કોલસાનો ભૂકો છે, કોલસો. અને સાથે સાથે અહીંયા નિકલ અથવા તો Fe, અહીંયા પણ Fe વાપરી શકાય. અને ઉપરથી નાખો છો પાણીની વરાળ, H2O ગેસિયસ. તો અંદર જઈને બહાર તમને શું નીકળશે એ પ્રક્રિયા હું અહીંયા લખું છું. તાપમાન તમારું કેટલું છે? 1270 કેલ્વિન તાપમાન. ઉદ્દીપક કોણ છે? નિકલ અથવા તો Fe. કોની વચ્ચે પ્રક્રિયા કરી? કાર્બન અને CH2O ગેસિયસ. આ તમારો સોલિડ છે કારણ કે કોલસાનો ભૂકો છે. H2O ગેસિયસ છે, પાણીની વરાળ છે. તો જુઓ, કાર્બન અને ઓક્સિજન જોડી દો. કાર્બન ઓક્સિજન પ્લસ હાઇડ્રોજન અને H2 એટલે CO, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ. અહીંયા પણ શું છે? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ. તો અહીંયા આપણે જે બંને અહીંયા મેળવો, આનું આ નામ શું થયું? જળવાયુ.
આ બંને રીતે તમને જળવાયુ થાય. આ જળવાયુનો ઉપયોગ મિથેનોલ અને હાઇડ્રોકાર્બન જેવા પદાર્થોના સંશ્લેષણમાં પણ થાય છે. કેનો ઉપયોગ? આ જળવાયુ જે મળ્યો ને આ રીતે એનો ઉપયોગ મિથેનોલ અને હાઇડ્રોકાર્બન આમાંથી તમે બનાવી શકો છો. હમણાં હું તમને બનાવીને બતાવું. આમાં તમે બનાવી શકો છો. તેથી કરીને તો આ બધા જળવાયુને સિન્થેટિક ગેસ કહેવામાં આવે છે. સિન્થેટિક ગેસ એટલે સંશ્લેષિત વાયુ. આને કહેવાય સંશ્લેષિત વાયુ. કેમ સંશ્લેષિત? અરે ભાઈ આમાંથી આપણે બીજું કોઈકનું સંશ્લેષણ કરી શકીએ છીએ. કોનું સંશ્લેષણ? તો આમાં તમારે મિથેનોલ બનાવવું તો બને જળવાયુ છે ને, એટલે જળવાયુમાં તો મિથેનોલ બનાવી શકો છો. જળવાયુમાંથી હાઇડ્રોકાર્બન બનાવી શકો છો. તો મિથેનોલ તમે બનાવ્યો એ અમારા વાળા શું કે મિથેનોલનું સંશ્લેષણ કર્યું. શેમાંથી? જળવાયુમાંથી. હાઇડ્રોકાર્બન બનાવ્યો તો અમારા વાળા શું કે હાઇડ્રોકાર્બનનું સંશ્લેષણ કર્યું. શેમાંથી? જળવાયુમાં. તેથી આ વાયુમાંથી કોઈકને બનાવી શકાય છે. એટલે આ વાયુમાંથી કોઈકનું સંશ્લેષિત કરી શકાય છે કોઈકને. તેથી કરીને આ વાયુનું નામ આપ્યું સંશ્લેષિત વાયુ. તો પ્રશ્ન એ થાય કે સર આપણે તો હાઇડ્રોજન બનાવતા હતા ને, આ તો તમે જળવાયુ બનાવી દીધો. હજી બીજું સ્ટેપ છે. જળવાયુમાંથી પણ આપણે બનાવી શકીએ. જળવાયુમાંથી આગળ જવાનું છે. 673 કેલ્વિન તાપમાને અને આયર્ન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં FeCrO4. હવે આ જે જળવાયુ મળેલો છે આ જળવાયુ છે આને 673 કેલ્વિન તાપમાન અને ઉદ્દીપક હવે લેશું FeCrO4. ઉદ્દીપકમાં અહીં લખું છું FeCrO4 આયર્ન ક્રોમેટ. આયર્ન ક્રોમેટ જે ઉદ્દીપક લીધો અને ત્યારબાદ આની અંદર સાથે સાથે નાખો H2O ગેસિયસ. એટલે થયું શું તમારું? જો આ પ્રક્રિયાને આખી હું અહીંયા લખું એટલે થાય શું? તો કે તમારી પાસે CO અને H2 હતો. H2 હતો આ જળવાયુ. એમાં તમે શું નાખ્યું? તો કે H2O ગેસિયસ નાખ્યો. H2O ગેસિયસ નાખ્યો. તો હવે તમારું તાપમાન કેટલું હતું? 673 કેલ્વિન અને ઉદ્દીપક કયો છે? ઉદ્દીપક છે FeCrO4. હવે આપણને અહીંયા મળવો જોઈએ હાઇડ્રોજન મળવો જોઈએ. આ જ આપણું ફાઇનલ સ્ટેપ છે. એટલે કે જળવાયુમાંથી હાઇડ્રોજન મળે છે. કઈ રીતે? જો હાઇડ્રોજન કેટલા છે? અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે. એનો મતલબ H2 તમને મળે. કેટલા મળે છે? H2 વાયુ સલ્ફેટ 4 મળી ગયા. આ એક ઓક્સિજન અને આ CO આ બંને ભેગા થઈને શું બને? CO2 ગેસિયસ. તો હજી સર અમને તો હાઇડ્રોજન અને CO2 નું મિશ્રણ મળ્યું. એવા પ્રકારના પદાર્થમાંથી આને પસાર કરવામાં આવે સોલિડ પાવડરમાંથી કે જે સોલિડ CO2 ને એબ્સોર્બ કરી લે અને હાઇડ્રોજન સીધો બહાર નીકળી જાય. એટલે તમને શું મળ્યું? છેલ્લે હાઇડ્રોજન મળી ગયો. આ રીતે ઔદ્યોગિક ઉત્પાદન આપણે ત્રીજું કર્યું. તો પહેલું વળી કયું હતું? પહેલું આપણું પાણીનું વિદ્યુત વિભાજન. પ્લેટિનમના ધ્રુવો ડુબાડી થોડા સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખી. બીજું કયું? 99.96 શુદ્ધ હાઇડ્રોજન વાયુ મેળવવો હોય તો ગરમ જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન નિકલ ધાતુ વડે વિદ્યુત વિભાજન કરો. સ્લેબ ડુબાડીને. અને ત્રીજું હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે કોલસો. હાઇડ્રોકાર્બન એટલે હાઇડ્રોકાર્બન અથવા તો કોલસો એટલે કે કાર્બનની વરાળ સાથે, પાણીની વરાળ સાથે 1270 કેલ્વિન તાપમાને નિકલ અથવા તો Fe ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જળવાયુ મળે છે. અને જળવાયુની ક્રોમિયમ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ફરીથી પાછું 673 કેલ્વિન તાપમાને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાથી નીચે દર્શાવ્યા અનુસાર હાઇડ્રોજન વાયુ મળે છે, જે મિશ્રણમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવામાં આવે છે. એટલે કે તમને હાઇડ્રોજન મળી ગયું. હવે પછી હમણાં મેં કીધું હતું કે મિથેનોલમાંથી પાછું આપણે કઈ કરી શકીએ. મિથેનોલ જે ક્યાંથી મળે છે? કે જળવાયુમાંથી આપણને શું મળે છે? મિથેનોલ. તો મિથેનોલમાંથી પાછો જળવાયુ મેળવવો હોય તો મેળવી શકાય. કઈ રીતે? તો મિથેનોલ જે મળેલો છે મિથેનોલ CH3OH આનું 50 બાર દબાણ અને પેલું એ જ તાપમાન એટલે કયું? 673 કેલ્વિન તાપમાન. 673 કેલ્વિન તાપમાન 50 બાર દબાણે 673 કેલ્વિન તાપમાન અને Cu2O ઉદ્દીપકની હાજરીમાં, જે Cu2O ને કહેવાય ક્યુપ્રસ ઓક્સાઇડ, આની હાજરીમાં જ્યારે તમે વિઘટન કરશો એટલે મિથેનોલ શું થશે? વિઘટન થશે તો બનશે CO પ્લસ H2. પણ કેટલા H2 બનશે એ મહત્વનું છે. જો તમે વિઘટન કર્યું તો CO આ CO થયું
આ CO થઈ ગયું. હાઇડ્રોજન કેટલા આવ્યા? 3 ને 1 4. એનો મતલબ કે શું આવશે? ટ્વાઇસ H2. તો જો આગળ મેં શું કીધું હતું? જળવાયુનો ઉપયોગ મિથેનોલ અને હાઇડ્રોકાર્બન જેવા પદાર્થના સંશ્લેષણમાં થાય છે, એટલે જળવાયુને આપણે સંશ્લેષિત વાયુ કહીએ છીએ. હવે મિથેનોલમાંથી પાછો આપણે શું કરીએ છીએ? જળવાયુ. અને મિથેનોલમાંથી જળવાયુ બનાવવું હોય તો બની શકે કઈ રીતે? તો કે 673 કેલ્વિન તાપમાને ક્યુપ્રસ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 50 બાર દબાણે જ્યારે આનું વિઘટન થાય છે, આ ઉદ્દીપકનું આપણે આ તાપમાને ગરમ કરવા વિઘટન થાય, પાછો જળવાયુ. જળવાયુમાં જ તમે હાઇડ્રોજન કરી શકો છો. આધુનિક સમયમાં આ સંશ્લેષિત વાયુ ક્યાંથી મેળવવા? તમને આશ્ચર્ય થશે. આધુનિક સમયમાં આ સંશ્લેષિત વાયુ જળવાયુ એ સુએજ છે. સુએજ એટલે કચરો જે ગટરો નીકળતો હોય ને એ સુએજ છે. લાકડાનો વેર છે. સમાચાર પત્રો આપણે જે વાંચીએ છીએ ને, ગુજરાત સમાચાર સંદેશને વાંચ્યો છે, સમાચાર પત્રો આ વગેરેના કચરામાંથી મેળવી શકાય છે હાલના સંજોગોમાં. અને ઔદ્યોગિક રીતે હાઇડ્રોજનનો બહુ મોટો ઉપયોગ થતો હોવાને કારણે આ ડાયહાઇડ્રોજનનું ઔદ્યોગિક રીતે ઉત્પાદનમાં 77% જેટલું ઉત્પાદન છે એ પેટ્રોકેમિકલમાંથી થાય છે. 18% કોલસામાંથી થાય, 4% વિદ્યુત વિભાજનથી મેળવાય અને 1% બીજા અન્ય સ્ત્રોતથી મેળવી શકાય. ફરીથી હું કહું છું, ફરીથી ઔદ્યોગિક રીતે જે હાઇડ્રોજન મળે છે એમાં 77% ક્યાંથી મળે છે? એ પેટ્રોકેમિકલ્સમાંથી લે છે. પેટ્રોકેમિકલ્સ સાથે મિથેન તમારો થયો ને, એના પછી 18% આ તમે કર્યો કોલસો, 18% કોલસામાંથી, 4% કર્યું પાણીનું વિદ્યુત વિભાજન કર્યું આપણે, અને 1% અન્ય સ્ત્રોત. અન્ય સ્ત્રોત મેં કહ્યું ને કે લાકડાનો વેર છે, સમાચાર પત્રો છે, સુએજમાંથી છે. આ 1% એમાંથી હાઇડ્રોજન વાયુ મળી શકે. આ મોટા ભાગનું આપણે હાઇડ્રોજનના એક આજે જે જોઈ લીધું શું કર્યું? તો કે એક સમસ્થાનિકોની વાત કરી અને એની બનાવટ કરી. હવે એના ભૌતિક ગુણધર્મો જોઈએ તો હાઇડ્રોજન વાયુ એ એક તો વાયુ સ્વરૂપે છે, ખબર છે, વાતાવરણમાં હોય. એનો મતલબ તમને સુગંધ આવે છે? ના. દેખાય છે? ના. એનો મતલબ સ્વાદવિહીન, ગંધવિહીન, રંગવિહીન, હવા કરતા હલકો અને પાણીમાં પોતે અદ્રાવ્ય છે, દહનશીલ વાયુ છે. આ ડાયહાઇડ્રોજન વાયુ પ્રતિચુંબકીય છે. અહીંયા બેટા કન્ફ્યુઝન થશે. પ્રતિચુંબકીય એટલે આનું મિનિંગ સમજાવો. ચુંબક તરફ તમે લઈ જાઓ ત્યારે ચુંબકથી અપાકર્ષણ થાય, પ્રતિકાર થાય, એને કહેવાય પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય પદાર્થ ક્યારે થાય? જ્યારે પરમાણુમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, એકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય ત્યારે એવો પદાર્થને ચુંબક તરફ તમે લઈ જાઓ તો પ્રતિકાર કરે, અને એક પણ જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો ચુંબક તરફ આકર્ષિત થાય. અહીં તમને આમ સિમ્પલ સમજાઈ જશે. હાઇડ્રોજન એટલે કોણ? 2 હાઇડ્રોજન પરમાણુ છે. એક હાઇડ્રોજન, આનો ઇલેક્ટ્રોન, ટોટલ એલા ઇલેક્ટ્રોન એક કક્ષામાં કેટલા છે? આ વનસ કક્ષક ટોટલ ભેગી થઈને આ કોણ બની છે? વનસમાં કેટલા થયા ઇલેક્ટ્રોન? એક આનો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા કે નહીં? તેથી કરીને એને એસ કક્ષક કેવી છે? બંને ભેગા થઈને સહસંયોજક બનાવ્યો અને પૂર્ણ છે. એનો મતલબ કે આની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એટલા માટે એનો ગુણધર્મ ચુંબકીય દ્રષ્ટિએ ગુણધર્મ કેવો થાય છે? પ્રતિચુંબકીય છે. અને એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ ગણવામાં આવે છે. એ આપણે 12મા ધોરણની રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ શું છે આંતરરાષ્ટ્રીય ધોરણે એકચ્યુઅલી આને ગણવામાં આવે છે. કોઈ પણ દેશના વૈજ્ઞાનિકને કે સ્ટુડન્ટને પૂછો, ચીનમાં જઈને તમે પૂછો તો એ પણ ક્યાં ચી કરતો બોલે કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ગમે હોય એ 0 વોલ્ટ છે. અને તેના બીજા ભૌતિક ગુણધર્મો હવે આના પછી આગળ ઘણા બધા જે બરફની બનાવટ છે, પાણીમાંથી બરફ કેવી છે, પાણીની બનાવટ કેવી થશે, બધાના ભૌતિક ગુણધર્મો આગળ આવશે. પણ અત્યારે આના ભૌતિક ગુણો ફરીથી પાછા હું રિવિઝન કરું. ડાયહાઇડ્રોજન વાયુ છે, રંગહીન છે, ગંધહીન છે, સ્વાદહીન છે, હવા કરતા હલકો છે, પાણીમાં દ્રવ્ય છે, દહનશીલ છે, પ્રતિચુંબકીય છે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ છે. ઓકે, બહુ સરસ રીતે હાઇડ્રોજનનો આપણો પાઠ આગળ જઈ રહ્યો છે. અને હવે આપણે અહીંથી આ લેક્ચરને સ્ટોપ કરીએ. હજી હાઇડ્રોજનનું આગળ જઈને ઘણું બધું જોવાનું છે. એના રાસાયણિક ગુણધર્મો બનાવટ તો જોઈ, પછી આગળ એમાંથી સંયોજનો પાછા બનાવવાના છે. તો બેટા અત્યારે આ લેક્ચર પૂરું કરીએ. નમસ્કાર.